બગદાણાના હુમલાનો જે કેસ છે એમાં વારંવાર કંઈક ને કંઈક નવા સમાચારો સામે આવી રહ્યા છે। જેમ નવા સમાચાર સામે આવે છે એમ આ કેસ એક નવો વળાંક લઈ રહ્યો છે। અત્યાર સુધી નવનીતભાઈ બાલદિયા, જેને પીડિત તરીકે જોવામાં આવી રહ્યા હતા, એમના ઉપર હવે આક્ષેપ થયા છે। જો કે પોલીસે જ્યારે પ્રતિક્રિયા આપી હતી આ સમગ્ર વિષયને લઈને, ત્યારે નવનીતભાઈ અને એમની કામગીરી ઉપર, એ જે કામ કરે છે એમના ઉપર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ એ પ્રશ્નો ક્યાંક કદાચ દબાઈ ગયા હતા। પરંતુ હવે ફરી એકવાર નવનીતભાઈ બાલદિયા ઉપર પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે, કારણ કે પાયલબેન વઘાસિયા નામના પાટીદાર સમાજના એક બેન છે, જેમણે નવનીતભાઈ વઘાસિયા ઉપર અમુક આક્ષેપો કર્યા છે। શું આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે, શું છે તેની સમગ્ર વિગત, બધી જ માહિતી મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણા કેસના જે પીડિત છે નવનીતભાઈ બાલદિયા, હવે એમની જ ઉપર આક્ષેપ થયા છે। સુરતના રહેવાસી એવા પાયલબેન વઘાસિયા નામના પાટીદાર સમાજમાંથી આવતા એક મહિલા છે, જેણે નવનીતભાઈ બાલદિયા ઉપર આક્ષેપ કર્યા છે। આ બેનનું એવું કહેવું છે કે બગદાણા નજીક બેડા ગામમાં એમની જમીન આવેલી છે અને આ જમીનમાંથી નવનીતભાઈ બાલદિયાએ માટીનું ખનન કર્યું છે। આક્ષેપો કરતા સૌથી પહેલા તો પાયલબેન વઘાસિયા શું જણાવી રહ્યા છે, પહેલા સીધા તેમને સાંભળીએ। બાપા સીતારામ, જય મંગલમાં। હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે। આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા। તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું। હું કામે કે મારી મામાની જમીન બેડા છે, એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે, અમે 1.5 વર્ષથી રોઈ છીએ। એનું કારણ હું તમને એક કહું, બધાય સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધાય સમાજને કહું છું। એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો। એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ। અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે। રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 10-15 ટ્રેક્ટર, 5 JCBથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી। તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો। તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ, પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું। આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા, અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા। તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય, અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું। આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને, મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું, મારા પેપર પડ્યા છે એ, કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય। હું ન્યાય હવે માંગુ છું। હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાઓ છો, તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો। હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત, કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઊભા છો। આજે મને શરમ આવે છે, એક પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા। એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો, હું એટલું તમારી પાસે માંગુ છું। બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો પાયલબેન વઘાસિયાનું એવું કહેવું છે કે મારા મોસાળ પક્ષે મારી જે જમીન છે એ જમીનમાંથી નવનીતભાઈ બાલદિયા દ્વારા આજથી લગભગ 1 થી 1.5 વર્ષ પહેલા માટીનું ખનન કરવામાં આવ્યું હતું। એમણે પણ ન્યાયની માંગણી કરી છે। જે સામાજિક અને રાજકીય આગેવાનો નવનીતભાઈ બાલદિયાની વારે આવ્યા છે, અને સામાજિક તો ઠીક છે, પરંતુ જે રાજકીય આગેવાનો અહીંયા આ કેસમાં પોતાનું જે રોલ છે ભજવી રહ્યા છે, એમના ઉપર હવે પ્રશ્નાર્થ ઉભો થાય છે કે જ્યારે નવનીતભાઈ બાલદિયાને એમની જરૂર પડે છે ત્યારે દોડીને ત્યાં પહોંચ્યા હતા, તો હવે
પાયલબેન વઘાસિયાને જ્યારે મદદની જરૂર છે, એ શું કેસ છે એમાં તપાસ થવી જરૂરી છે, પરંતુ પાયલબેન વઘાસિયાની જે પ્રકારે માંગણી છે એ માંગણી મુજબ આગળ પગલાં લેવામાં આવે છે કે કેમ, પાયલબેન વઘાસિયાની વારે કોણ આવે છે, એમની મદદ કરવા માટે કયા રાજકીય આગેવાનો જે છે એ સામે આવે છે, એના ઉપર અત્યારે એક મોટો પ્રશ્નાર્થ આવીને ઉભો રહ્યો છે અને આ પ્રશ્નનો જવાબ સમય આવ્યો જરૂર મળશે. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને? પાયલબેન વઘાસિયા દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.